હેલો દોસ્તો, જય માતાજી। તો જો મારા ફેસ પર ગ્લો આવવા લાગ્યો છે અને હું કશું જ ફેશિયલ કાંઈ નથી કરાયો। તો થોડા અહીંયા ડાઘા છે જુઓ। તો હું હવેથી રોજ એક પેક બનાવીને લગાવું છું। તો આજે હું તમારા સાથે શેર કરું છું। એની અંદર કશું જ નથી નાખ્યું। આ તમે જોઈ શકો છો, ચણાનો લોટ નાખ્યો છે અને મસૂરની દાળ મેં ઘરે હતી તો મેં એને પીસી નાખ્યું મિક્સરમાં અને એની અંદર થોડું દૂધ નાખ્યું છે। બીજું મેં કોઈ ચીજ નથી નાખી અને આ હું હવે દરરોજનું લગાવું છું, કારણ કે હવે તહેવારો આવી ગયા છે। તો જો હું તમને નજીકથી બતાવું છું તો આ થોડું જાડું રાખવાનું છે, પતલું રાખીને તો પાણી નીતરે છે। તો આ રીતના જુઓ। અને તહેવાર આવે છે, રક્ષાબંધન આવશે, ગણપતિ આવશે, તો આપણે પાર્લરમાં બહુ ગર્દી હોય છે ફેશિયલ કરવા માટે। તો આપણે ઘરે જ આ રીતે ગ્લો લાવી શકીએ છીએ। તો આ તમે જોઈ શકો છો, હું તમને એકદમ નજીકથી બતાવું છું। અને આ રીતના ઘરે જ પેક બનાવીને આપણે અઠવાડિયું લગાવશું ને તો એટલો બધો ગ્લો આવશે ને, જેટલો કે આપણે ફેશિયલ કરીને આવ્યા હોય। અને એ બી હૈદરા ફેશિયલ, જે 5000 રૂપિયા આવા થાય છે। તો હું ફેશિયલ કરાવવાની ના નથી પાડતી, જેને અનુકૂળ હોય એ લોકો કરી શકે છે। જેને ઘણા બધાને ટાઈમ નથી હોતો, જે જોબ કરતા હોય, તો ઘરે આવીને તમે કામેથી આવીને આવી રીતે પેક લગાવીને 15 મિનિટ 10 મિનિટ રાખશો દરરોજ, તો જોજો તમારો ફેસ કેટલો ગ્લો કરશે। તમે જોઈ શકો છો, મને આ પેક બહુ જ ગમ્યું છે, કારણ કે મસૂરની દાળથી આપણા ફેસ ઉપર ઘણો બધો એટલે ગોરો થઈ જવાય છે। અને એની અંદર થોડો ચણાનો લોટ નાખવાનો અને આને ઉપર બી લગાવવાનું, કારણ કે અહીંયા આપણે છે ને કાળું થઈ જાય છે, મોઢું ફેસ ગોરો લાગે છે અને આંખ ઉપર પાપડ ઉપર કાળું થઈ જાય છે। તો રોજ એના પર બી થોડું લગાવવાનું ધ્યાનથી। મને બ્રશથી ફાવતું નથી, હું હાથેથી જ આવી રીતે લગાવું। તમને જેવી રીતે ફાવતું હોય એવી રીતે તમે લગાવજો। તમને બ્રશથી ફાવતું હોય તો બ્રશથી લગાવો। મને ફટાફટ લગાવવાની આદત છે, એટલે હું હાથેથી લગાવું છું। તો આ ગ્લો આપણને તહેવારોમાં બહુ સરસ ગ્લો આવશે। તો તમે જરૂરથી આ લગાવજો। અને હું આને સુકાવા દઈશ અને તમારી સાથે પાછું શેર કરીશ। જેને અહીંયા નાક ઉપર જુઓ બ્લેકેટ્સ હોય છે ઘણાઓને, તો મસૂરની દાળથી બ્લેકેટ્સ પણ નીકળી જાય છે। તો આપણે આ એરિયાને બી કવર કરી લઈએ। તો જો મેં આ લગાવી લીધું છે। હવે હું તમને જ્યારે ફેસ મારો વોશ કરીશ અને આ પેક કાઢીશ ત્યારે તમને બતાવીશ કે કેટલો બધો ગ્લો આવ્યો છે। તો રોજ જે લગાવું છું આ પેક, તો 15 મિનિટ પછી આપણે જોશું। હેલો દોસ્તો, તો જો આ વધારે સુકાઈ ગયું છે અને હું તમને કાઢીને બતાવીશ, કારણ કે થોડું ભીનું કરવું પડશે, તો સુકાઈ ગયું છે। આ તો તમને બતાવવા માટે ને, તો હું વોશ કરવાની હતી, પણ તમને બતાવવા માટે કે જુઓ ગ્લો કેટલો સાચે જ આવે છે ફેસ ઉપર। તો હું તમને નજીકથી બતાવું, તો જુઓ મારા ફેસ ઉપર આ ગ્લો જુઓ। તો તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર આવો ગ્લો આવ્યો છે। આ બાજુનું હું હવે ધોઈને વોશ કરીશ, તો તમે જોઈ શકો છો આ મારા ફેસ ઉપર। તો ખરેખર તમારે એમ લાગશે કે તમે હૈદરા ફેશિયલ કરીને આવ્યા છો એવું તમને લાગશે। તો ખરેખર આ અઠવાડિયું સુધી તહેવાર આવે છે અને ઘરે કરો, બહુ મસ્ત રિઝલ્ટ છે। જુઓ, કશું જ નથી કરવાનું, મસૂરની દાળનો પાવડર ઘરે જ બનાવો, તૈયાર નહીં લાવતા, કારણ કે તૈયાર સારું નથી આવતું।
તો આ જુઓ. તો જય માતાજી મિત્રો, તમે પણ યુઝ કરો ને ગ્લો લાવો.